જૂનાગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી। પાર્ટીના મહિલા અગ્રણી રેશમાબેન પટેલ અને તેમના કાર્યકરોએ શહેરના મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ભાજપના કાર્યાલયો પર લાગુ પડતા ટેક્સ અંગે ગંભીર આક્ષેપો કર્યા। જૂનાગઢમાં ભાજપના 2 કાર્યાલયો આવેલા છે, જેનું બાંધકામ 2 થી 3 માળનું છે। જોકે ટેક્સની ગણતરી માત્ર પ્લોટના આધારે જ લેવામાં આવે છે, જે સામાન્ય માણસ પાસેથી વસૂલવામાં આવતા બાંધકામ ટેક્સ કરતાં તદ્દન અલગ છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશનરને ઉગ્ર રજૂઆત કરી અને આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ કરી। જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે, એ પણ રાજકીય પક્ષ સત્તાધારી પક્ષ ભાજપને લાગુ પડવો જોઈએ, પણ કઠણા એ છે કે નથી લાગુ પડતો। વર્ષોથી ચાલતા ભાજપના 2 કાર્યાલય જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવે છે। આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે। એ માત્ર ને માત્ર ગ્રાઉન્ડ એટલે કે મેદાન પ્લોટનો ટેક્સ ભરી રહ્યા છે, તો ઉપર આટલું 3-3 માળના માચડા ગોઠવા છે, એનો ટેક્સ કોણ ભરશે? એનો મતલબ સાબિત થાય છે કે બાંધકામ નથી, ખાલી પ્લોટ ઉપર ખોટા ચણતરો કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ નિંદ્રાધીન છે। ભાજપના તાનાશાહી વાળા વર્તન સામે અમે સખત વિરોધ કરીએ છીએ। બીજી વસ્તુ મારે એ કહેવું છે કે તંત્ર મહાનગરપાલિકા આમ તો બહુ મોટી મોટી વાહવાઈ બટોરી રહ્યા છે, ગરીબ માણસોના ઘર તોડી રહ્યા છે, બુલડોઝર ફેરવી રહ્યા છે, જે ટેક્સ નથી ભરી શકતા મોંઘવારીના મારને કારણે એ લોકોના ઘર ઉપર તાળા મારી રહ્યા છે। તો મારે એ સવાલ પૂછવો છે મહાનગરપાલિકા કમિશનર શ્રીને કે તમે કેમ ભાજપના કાર્યાલયો પર બુલડોઝર નથી ફેરવી શકતા? અમારી માંગણી છે કે બુલડોઝર ફેરવો અને સીલ મારો, કારણ કે ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ, કાનૂન દરેક માટે સરખો હોવો જોઈએ।